વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને વ્યૂ અત્યારે મારો પર્ટિક્યુલરલી કાઉન્ટર્સને લઈને પોઝિટિવ સાઇડનો થઈ રહ્યો છે. તો પોઝિટિવ સાઇડનો એટલા માટે નથી થઈ રહ્યો કે આજના દિવસમાં કાઉન્ટરે અપર સર્કિટ બનાવી છે કે ઉછાળો આપેલો છે. પોઝિટિવ એટલા માટે થઈ રહ્યો છું કે મલ્ટિપલ રીઝન અત્યારે આવી રહ્યા છે. સૌથી પહેલાં તો 200 DMA ને રીકેપ્ચર કર્યું છે, પ્લસ જે લેવલ પર બોટમ બનાવેલું છે એ જ લેવલ પર પહેલાં પણ કાઉન્ટરે બોટમ બનાવી હતી ને ત્યાંથી વન વે ઉપરમાં આપણને 90ની ઉપરના હાઈ બતાવ્યા હતા અને સેમ લેવલનું રેઝિસ્ટન્સ ફેસ કર્યું હતું. નાવ ઇટ હેઝ બીકમ અ ગુડ સપોર્ટ. તો ઇક્વેશન જે અત્યારે બની રહ્યું છે ને, ઇક્વેશન અત્યારે લોંગ પોઝિશન ક્રિએટ કરવા માટેનું જ બની રહ્યું છે. અપર સર્કિટ લાગેલી છે એટલે બાઇંગનો મોકો તો મળે નહીં, પણ સપોઝ કાઉન્ટર ઘટાડામાં 59, 60નું જો લેવલ બતાવે છે તો ત્યાં તમે ખરીદારી કરીને ચાલો. નીચેમાં 50નું એક એસએલ મેન્ટેન કરીને ટાર્ગેટની વાત કરીએ તો આવનારા દિવસમાં અગેન 74 અને 74 જો બ્રેક કરે તો ઉપરમાં 90 સુધીના લેવલ આપણને આ કાઉન્ટર બતાવે.